વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આધ્યાત્મિક સંત પૂજ્ય રંગ અવધૂત મહારાજના જીવન પર બની રહેલી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ શૂટિંગ દરમિયાન તેમના જીવનના મહત્વના ઐતિહાસિક દ્રશ્યો ફરી જીવંત થયા હતા. નારેશ્વરના સંત પૂજ્ય યોગીરાજ રંગ અવધૂત મહારાજ પર બની રહેલી પ્રથમ ફિલ્મ યોગીરાજ રંગ અવધૂતના અંતિમ ભાગનું શૂટિંગ રવિવારે MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં એ દ્રશ્ય ભજવવામાં આવ્યું જ્યારે 1920માં રંગ અવધૂત મહારાજ આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા હતા અને તેમણે એક વિદ્યાર્થી પર થયેલા અંગ્રેજના અત્યાચારનો વિરોધ કરી અંગ્રેજ અધિકારીને માફી મંગાવી હતી. આ ઉપરાંત લોકમાન્ય તિલકના અવસાન બાદ યોજાયેલી શોકસભાનું દ્રશ્ય પણ ફિલ્માવવામાં આવ્યું. આ OTT પ્લેટફોર્મ પર રજૂ થનારી ફિલ્મમાં સંતશ્રીના જીવનશૈલી અને વ્યવહારનું દસ્તાવેજીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વરસાદી માહોલ હોવા છતાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન અને મોટી સંખ્યામાં ભક્તો શૂટિંગના સાક્ષી બન્યા હતા.